ઓમ નમઃ શિવાય. બીનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટોમેટો સૂપ, એકદમ સ્વાદિષ્ટ. આ મેં 1 કિલો ટમેટા ધોઈને સુધારી લીધેલા છે. આદું છે, મરી, એલચી અને લસણ વાટેલું છે 3-4 કળી જેટલું. 3 ચમચી જેટલું તેલ લીધેલું છે કુકરમાં. હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું. બધા ટમેટા નાખીને આપણે પછી બધા મસાલા એડ કરીશું. નમક સ્વાદ અનુસાર, હળદર ચપટી અને લાલ મરચું પાવડર છે 1/2 ચમચી જેટલું. આ બધું આપણે મિક્સ કરી લેશું અને આમાં આપણે ટમેટા ડૂબે એટલું પાણી નાખીશું. જરૂર મુજબ પાણી ઉમેરીશું. હવે આપણે આને 4 વિસલ કરીશું. હવે એક પેનમાં આપણે બટર લીધેલું છે અને તેલ લીધેલું છે. તેમાં આપણે ક્રૂટન્સ બનાવવાના છે. બ્રેડના સ્લાઈસ કટ કરીને આપણે લીધેલ છે. આ ક્રૂટન્સ આપણે બજાર જેવા જ સરસ ક્રિસ્પી બનશે અને તે સૂપમાં બહુ જ સરસ સ્વાદ આવે છે. તેનો ખાવાની મજા આવે છે. બટર ઓછું લાગે તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો. આને ચમચાથી નથી હલાવવાનું, આપણે આવી રીતે જ હલાવવાનું છે. હવે આપણે આ ટમેટા બફાઈ ગયા છે. આપણે તેનો વઘાર કરીશું. એક પેનમાં બટર અને તેલ મિક્સ લીધેલા છે. આ બટર અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક નાની ડુંગળી ઉમેરીશું અને એને સાંતળી લેશું. આ ડુંગળીને આપણે ગુલાબી શેકવાની છે, એકદમ લાલ નથી કરી નાખવાની. હવે આ ટમેટાને પાણી સહિત જ ઉમેરીશું. ઉકાળી લેશું. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળી લેશું અને પછી એને ગ્રાઇન્ડ કરી લેશું. હવે આપણે તેને ગાળી લેશું. આ ટમેટો સૂપ આપણે ગમે એ ગળણીથી ગાળી શકીએ છીએ. આપણું હવે આપણે થોડું પાણી ઉમેરીશું જરૂર મુજબ અને પછી તેને ઉકાળી લેશું. એકદમ થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. આમાં અમે કે આરાલોટ કે કોર્નફ્લાવરનો શેનો પણ ઉપયોગ કરેલ નથી, જેથી થોડીક વાર લાગશે ઉકળતા. હવે આપણે તેમાં 1 વાટકી ખાંડ ઉમેરીશું. તમે જોઈ રહ્યા છો અમારો સૂપ કેટલો ઘાટો અને સરસ થઈ ગયો છે, એકદમ ઉકળીને. સાઈડમાં ઉકળે એટલે તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે અને આ ક્રૂટન્સ આ સાઈડ આપણા તૈયાર થઈ ગયા છે. જો તમે જોઈ રહ્યા છો અવાજ કેવો આવે છે, એકદમ ક્રિસ્પી. હવે આપણે આ ટમેટો સૂપ તૈયાર છે, સર્વ કરીશું. આ ટમેટો સૂપ આપણે એકદમ સાત્વિક ટેસ્ટી છે. તો તૈયાર છે આપણો ટમેટો સૂપ ક્રૂટન્સ સાથે. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.